આજના આ કાર્યક્રમમાં આપણે આપણી હથેળીની આંગળીઓ વચ્ચેના ખૂણાઓ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા તમારી હથેળીને એક સફેદ કાગળ પર રાખો અને બધી આંગળીઓ સહિત હથેળીની બહારની ધારને કાગળ પર દોરો. હવે આ બની ગઈ આપણી હથેળી. તેના અંગૂઠાથી મધ્ય રેખા બનાવો અને સૌથી નાની આંગળીથી મધ્ય રેખા બનાવો. જો તમે તેને કોણ માપકથી માપશો તો તે કોણ 95 અંશનો મળશે. હથેળીની જુદી જુદી આકૃતિઓમાં આ માપમાં થોડો 2-4 ડિગ્રીનો ફેરફાર હોઈ શકે છે. આમ ખૂણો AOE એટલે કે ટચલી આંગળી અને અંગૂઠાની વચ્ચેનો કોણ AOE 95 ડિગ્રીનો છે. તેના પછી આંગળી AB, આંગળી BC, CD અને DE વચ્ચેના કોણ કેટલા માપના છે આને પણ આપણે માપીશું. હવે જો આપણે ટચલી આંગળી અને અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરની વચ્ચેના કોણને માપીએ તો તે 26 ડિગ્રીનો છે. રિંગ ફિંગર અને મધ્ય આંગળીની વચ્ચેનો કોણ 11 ડિગ્રીનો છે. મધ્ય આંગળી અને તર્જની વચ્ચેનો કોણ 20 ડિગ્રી અને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો કોણ 38 ડિગ્રી છે. હવે જો આપણે આ બધા જ કોણને જોડીએ છીએ તો 26, 11, 20 અને 38 નો સરવાળો પણ 95 આવે છે. અહીંયા જુઓ, 26, 11, 20 અને 38 નો સરવાળો પણ 95 છે. તમે આ ખૂણાઓનો ઉપયોગ તમારા જીવનમાં કેટલીય પરિસ્થિતિઓમાં પણ કરી શકો છો.